નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં એક વાર ફરીથી તમારું સ્વાગત છે. મિત્રો 4100 ભરતી જે કચ્છની આવવાની છે એના વિશેની જે અપડેટ આવી છે થોડી ઘણી, એની આપણે પહેલાં ચર્ચા કરવા જઈએ છીએ. તો આ ભરતીમાં નવી ટેટ લેવાશે કે નહીં લેવાય, જૂની ટેટ ગણાશે કે નહીં ગણાય, ભરતી ભેગી આવશે કે અલગ આવશે, તો ઘણા બધા પ્રશ્નો અત્યારે થઈ રહ્યા છે અને ઘણા બધા લોકોના એ બાબતમાં કોમેન્ટ અને મેસેજ પણ આવતા હોય છે. તો સૌ પહેલાં વાત કરીએ કે 4100ની જે ભરતી રહી, હવે આ ભરતી જે રહી એ ભેગી આવવાની નથી કે જગ્યા વધારો થવાનો નથી ચાલુ ભરતીમાં, પણ આ ભરતી જે રહી એ અલગથી જ થવાની છે. એટલે કે આ ભરતી પૂરી થયા બાદ નવી ભરતી સ્પેશિયલ કચ્છ માટે જે આવવાની છે એ પ્રમાણે 4100ની ભરતી આવવાની છે. હવે બીજી વાત કરીએ કે ટેટની, તો કેટલાક ક્લાસીસો દ્વારા કે બધા એવું ભાઈ વાતો થઈ રહી હતી કે ભાઈ નવી પરીક્ષા લેવાશે ત્યારબાદ જ આ ભરતી આવશે નવી. તો હાલ અંદરથી એવું જાણવા મળ્યું છે, તો એવા ન્યૂઝ છે કે નવી કોઈ પરીક્ષા ટેટની લેવાની નથી. ટેટની પરીક્ષા નવી લેવાશે નહીં, એનો મતલબ એ કે જૂની ટેટ ઉપર જ આ ભરતી થવાની છે. પણ જૂની ટેટમાં તો 2023ની પણ ટેટ છે અને એના અગાઉની પણ ટેટ જે રહી બધી એ બધાના મુદત જે રહી એ પૂરી થઈ ગયેલી હતી. પણ હવે શું કે 2023 પહેલાંની ટેટ જે રહી એ નવી ભરતીમાં ગણાશે કે કેમ, એ પણ એક પ્રશ્ન છે. તો એની થોડી વાત કરી લઈએ. તો જે રીતે લાસ્ટ ટાઈમ જે ટેટની વેલિડિટી બાબતનો પરિપત્ર થયો હતો એની આપણે વાત કરીએ. તો એની અંદર ઠરાવની અંદર પહેલા મુદ્દામાં સ્પષ્ટ એવું લખેલું છે કે ભાઈ 2023ની ટેટ 1 અને ટેટ 2ની જે પરીક્ષા રહી એ ઓછામાં ઓછા 5 વર્ષ, એટલે કે પાંચ વર્ષ સુધી એની વેલિડિટી છે, અથવા તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પ્રમાણે જે નવા માળખા પ્રમાણે જ્યાં સુધી ટેટની પરીક્ષા ન લેવાય, આ બંનેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે એની વેલિડિટી રહેશે. એટલે કે જો હાલ નવી એક્ઝામ નહીં લેવાય તો 2023ની જે વેલિડિટી રહી એ 5 વર્ષ સુધી તો ચાલવાની જ છે. એટલે કે આ જે નવી ભરતી આવશે એમાં 2023 તો વેલિડ છે, અને જો નવી પેટર્નથી એક્ઝામ લેવાય છે તો પછી નવી પેટર્નથી એક્ઝામ જો લેવાતી હોય તો 2023 પણ વેલિડ રહેતી નથી. પણ હાલ જેવી રીતે અંદરથી સમાચાર આવે છે કે ભાઈ નવી કોઈ એક્ઝામ લેવાની નથી, તો 2023ના તમામ ઉમેદવારો આની અંદર એપ્લાય કરી શકે છે. હવે વાત કરીએ કે 2023 પહેલાંની જે ટેટ રહી એનું શું છે, તો મુદ્દા નંબર 2માં એના વિશે જણાવ્યું છે કે ભાઈ અગાઉની જે ચાલુ વિદ્યા સહાયક ભરતી જે રહી 2024માં જે ભરતી થવાની છે એની અંદર 2023 અને અગાઉની તમામ ટેટના ઉમેદવારો એપ્લાય કરી શકે છે, બરાબર છે. અને એના પછી એ અગાઉની જે ટેટ રહી એ વેલિડ રહેશે નહીં. એટલે કે 2024ની જે ભરતી હતી એ જૂની ટેટ માટે એ લાસ્ટ ભરતી હતી, અને એના પછીની કોઈ બી ભરતી આવે તો એની અંદર વેલિડ રહેશે નહીં. એટલે કે નવી 4100ની ભરતી જો ટેટ વગર આવશે તો એની અંદર ખાલી 2023ના ઉમેદવારો જ વેલિડ ગણાશે, બીજા કોઈ ઉમેદવારો વેલિડ ગણાશે નહીં. પણ હવે આપણે વાત કરીએ કે શું 2023ના ઉમેદવારો વેલિડ ગણાય તો ટેટ 2ની અંદર તો ઘણા બધા ઉમેદવારો છે એમાં મળી રહેશે, પણ ટેટ 1 જે છે, ટેટ 1ની અંદર તમે 2023ની વાત કરો તો 2700 આસપાસ જ ઉમેદવારો જે પાસ હતા, અને એમાંથી મેક્સિમમ મોટા ભાગના જે ઉમેદવારો રહ્યા એ આ ભરતીમાં લાગી જશે. એટલે કે ચાલુ 2024ની ભરતીમાં એ લાગી જશે. તો હવે એ નવા ઉમેદવારો જે છે એ લાવવા ક્યાંથી, બરાબર છે. તો નિયમમાં ફેરફાર કરે છે કે શું થાય છે, એનો GR કઈ રીતનો આવે છે, એના ઉપર આપણે બધાની નજર રહેશે. કેમ કે નવું જે માળખા પ્રમાણે જે એક્ઝામ લેવા જાય તો ટેટ 1 અને 2 બંને લેવી પડે. તો પછી પાછો એમને ગઈ વખતે જે GR કરેલો છે ટેટના પ્રમાણપત્રની બાબતમાં એ થોડો એમને ચેન્જ કરવો પડે, બરાબર છે. કેમ કે ટેટ 1માં ઉમેદવારો બહુ જ ઓછા છે અને ઉમેદવારો એમને નવા મળવાની શક્યતા નથી. કેમ કે 2500 કચ્છમાં ભરવાના છે ઉમેદવારો, અને 2500 તો ટોટલ 2023ના 2700 ટોટલ પાસ હતા ને એમાં તો આ ભરતીમાં એ બધા જતા રહેશે, બરાબર છે. એટલે એ હવે સરકાર કયો નિર્ણય કરે છે, શું છે, ગયા વખતના પ્રમાણપત્રની જે વિગતો જે રહી GRની વિગતો પ્રમાણપત્ર બાબતની એ જ વેલિડ રાખે છે કે નવો કોઈ GR પાછો બહાર પાડે છે એ આપણે જોવાનું રહેશે, બરાબર છે. અને સ્થાનિક ભરતી છે કચ્છની, તો એ બાબતમાં કેવો કઈ બોન્ડ આવે છે કે શું છે એ બધી જ વિગતો આપણને જ્યારે નવો GR આવશે ત્યારે જ ખબર પડશે. હવે આગળ વાત કરીએ કે વિદ્યા સહાયકમાં જે જિલ્લાવાર અને કેટેગરીવાર જગ્યાઓની આપણે બધા રાહ જોઈ રહ્યા છે, પણ જે બદલી કેમ્પ જે રહે એ હજુ ચાલુ જ રહે છે. એટલે કે 27 માર્ચ સુધીમાં જે 3 જિલ્લાના બદલી કેમ્પ બાકી હતા એ બદલી કેમ્પ 27 તારીખ સુધી ચાલુ છે. પણ તમે જુઓ કે 25 તારીખે જ કાલે જ પાછો એક લેટર નિયામક કચેરી દ્વારા કરવામાં આવ્યો છે
કે જે જિલ્લામાં સિનિયોરિટી લિસ્ટ બાકી હોય અને પ્રતીક્ષા યાદી મતલબ હોય કે વેઇટિંગમાં થોડા ઘણા હોય નામ, તો એ લોકોએ જિલ્લા બદલી કેમ્પ ઓફલાઈન કરી નાખો. અને જે કેમ્પ રહ્યો એ ચોથા મહિનાની 5 તારીખે એટલે કે 5મી એપ્રિલ સુધી એ કેમ્પ કરવાની એમને મંજૂરી આપવામાં આવી છે. તો એ 5 તારીખ સુધી તો પાછો એ કેમ્પ ચાલવાનો છે. તો એ 5 તારીખ પછી એ કેમ્પ ચાલશે. વળી પાછું બીજો કોઈ કદાચ માગણી ના થાય, તાલુકા જિલ્લા લેવલે ઘણા બધા માગણીઓ થતી હોય છે કેમ્પ કરવા માટેની, તો એ બધી કોઈ માગણી ના થાય અને નવું પાછો કોઈ કેમ્પ ના આવે તો બધું આપણને લગભગ 5 તારીખ પછી 10 દિવસની અંદર એના જગ્યાઓ જે રહી કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ એ આપણને સ્પષ્ટ ખ્યાલ એનો આવી જશે. બીજી વાત કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અત્યારે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે, માધ્યમિકનું પણ ટૂંક સમયમાં એ ચાલુ થવાનું છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ એ પ્રમાણે કે જગ્યાઓ અપડેટ થશે એ પછી જ વિદ્યા સહાયકનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. અને વિદ્યા સહાયકમાં હાલ અગાઉ પહેલાં કેવું હતું કે ભાઈ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી જાય પછી સીધું ફાઇનલ મેરિટ લિસ્ટ અને જે રાઉન્ડ હતા એ પણ એક સાથે પડતા હતા, પણ અત્યારે એવું બની શકે નહીં, કેમ કે 9 થી 12ની ભરતી પહેલાં કરવાની છે. તો 11-12ના ઓર્ડર પહેલાં મળશે સરકારી ગ્રાન્ટેડના, ત્યારબાદ 9-10માં થશે અને ત્યારબાદ વિદ્યા સહાયકમાં 6 થી 8નું પહેલાં થશે અને ત્યારબાદ 1 થી 5નું થશે. હવે એ પહેલાં ફાઇનલ મેરિટ લિસ્ટ અને જગ્યાઓ જે છે એ વેબસાઇટ ઉપર આવી જશે, પણ જ્યાં સુધી આ પૂરું નહીં થાય ત્યાં સુધી લગભગ એપ્રિલમાં તો 9 થી 12નું પૂરું કરવાની વાત છે એ લોકોની, પણ કદાચ મેમાં પણ પૂરું થઈ શકે છે. તો કદાચ જૂનની અંદર વિદ્યા સહાયકના જે પ્રોસેસ છે એ ફાઇનલ મેરિટને એ બધું ચાલુ થવાની પૂરેપૂરી શક્યતા છે. જૂન જુલાઈમાં જો આ લોકો રેગ્યુલર એકદમ કરે છે તો આદિ શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક અંગેની અપડેટ અને જે પણ કચ્છ ભરતીની જે હાલમાં વાત થઈ રહી છે એની અંદર ઘણી બધી આગળ પણ જે રીતે વાત કરી છે તો અફવા ચાલતી હોય એ રીતે અમુક લોકો પોતાની રીતે વાતો ફેલાવતા હોય છે કે આ ગણાશે પેલું નહીં ગણાશે આ બાબતે. તો ઓફિશિયલ માહિતી વગર કોઈ પણ બાબતનું ધ્યાન આપવું નહીં. આપણે નવો GR આવશે કે નવો ઠરાવ આવશે તેની ચર્ચા સાથે વિસ્તૃત ચર્ચા ફરીથી આપણે કરીશું, પણ હાલ જે જાણકારી આપણી પાસે હતી એના વિશે તમને અપડેટ કર્યા છે. તમને શું લાગે છે કઈ ડેટ ગણાવવી જોઈએ, શું છે, પરીક્ષા લેવાવી જોઈએ કે ના લેવી જોઈએ, કે એમને કરવું જોઈએ કે એની અંદર વધારો કરવો જોઈએ કે શું કરવું જોઈએ, તમે કઈ ડેટ પાસ છો અને કેટલું મેરિટ તમારું મેરિટ છે તમે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને નવો કોઈ પ્રશ્ન હોય તો પણ તમે જણાવજો. ત્યાં સુધી આપણી ચેનલને જોતા રહો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.